એક જમાનાની વાત છે જ્યારે કાઠિયાવાડની ધરતી લીલીછમ હતી અને ત્યાંના માણસોના હૃદયમાં હેત છલકાતો હતો. ગીરના જંગલની નજીક એક નાનકડું ગામ હતું. ગામનું નામ હતું સાવલ ગામ. આ ગામમાં એક જુવાન રહેતો હતો જેનું નામ હતું સાવલિયો. એ સૂરજ જેવો તેજસ્વી અને દિલનો સાફ હતો. એને પશુઓ પ્રત્યે એટલો બધો પ્રેમ હતો કે પૂછો જ નહીં. ખાસ કરીને એને ઘોડા બહુ ગમતા. સાવલિયા પાસે એક અદ્ભુત ઘોડો હતો. એ ઘોડો કોઈ સામાન્ય ઘોડો નહોતો. એ હતો કાઠિયાવાડી નસલનો પાવરફુલ ઘોડો. એનો રંગ ચમકતો લાલ અને એના માથા ઉપર એક સફેદ ટપકું હતું, જાણે કે ચાંદલો કર્યો હોય. લોકો એને રાજહંસ કહેતા, પણ સાવલિયો એને હેતથી સાવજ કહીને બોલાવતો. સાવજ નામ એટલા માટે કેમ કે એની ચાલમાં અને એની આંખોમાં સિંહ જેવું તેજ અને તાકાત હતી. સાવજને જોવો એ પણ એક લાવો હતો. એના કાન તીક્ષ્ણ, ગરદન ઊંચી અને છાતી પહોળી હતી. જ્યારે એ દોડતો ત્યારે ધરતી ધમધમતી અને હવામાં જાણે વીજળીની જેમ સરી જતો. પણ આ તાકાતની સાથે જ સાવજમાં એક અદ્ભુત વસ્તુ હતી, વફાદારી. સાવલિયો અને સાવજની દોસ્તી કેવી હતી એ આખા કાઠિયાવાડમાં જાણીતી હતી. સાવલિયો બોલે કે ન બોલે, સાવજ સમજી જતો. એને ખબર પડી જતી કે એનો માલિક ખુશ છે કે દુખી. સાવલિયો સવારે ઉઠે અને સીધો સાવજની પથારી પાસે જાય. એના માથે હાથ ફેરવે, માથે હેતથી થપથપાવે અને સાવજ પોતાની ગરદન નમાવીને સાવલિયાના ખભા ઉપર મૂકી દેતો, જાણે કે એ હસી રહ્યો હોય. એક દિવસ સાવલ ગામની ભાગોળે એક મેળો ભરાયો. દૂર દૂરથી લોકો પોતાનો માલ સામાન વેચવા અને જોવા આવ્યા હતા. સાવલિયો પણ સાવજને લઈને મેળામાં ગયો. સાવજની સુંદરતા અને તેજ જોઈને સૌની આંખો ત્યાં જ ઠરી ગઈ. ત્યાં દૂરના એક રાજાનો કારભારી પણ આવ્યો હતો. એનું નામ હતું વીરજી. વીરજી ખૂબ જ ઘમંડી અને લાલચુ માણસ હતો. એણે જ્યારે સાવજને જોયો ત્યારે એની આંખોમાં લાલચ આવી ગઈ. એણે વિચાર્યું કે આવો પાવરફુલ ઘોડો તો રાજાની અશ્વશાળામાં જ શોભે. વીરજી તરત જ સાવલિયા પાસે આવ્યો અને ઊંચા અવાજે બોલ્યો, એ જુવાન, આ ઘોડો વેચવાનો છે, તારી કિંમત બોલ. સાવલિયાએ શાંતિથી કહ્યું કે ભાઈ, આ મારો ઘોડો નથી, પણ મારો જીગરજાન મિત્ર છે. આ વેચવા માટે નથી. એટલે વીરજી હૈસો, એકદમ ઘમંડથી હૈસો કે દોસ્ત, એક પશુ તારો દોસ્ત? અરે તું જેટલા પૈસા માગીશ એટલા આપીશ. બોલ, તને 100 સોનામોર આપીશ. સોનામોરનું નામ સાંભળીને આજુબાજુના લોકોની આંખો ફાટી ગઈ. પણ સાવલિયાના ચહેરા ઉપર જરાય ભાવ ન બદલાયો. એણે સાવજના માથે હાથ ફેરવો અને ધીમા અવાજે જવાબ આપ્યો કે સોનામોર તો શું, તમે મને આખી દુનિયાની દોલત આપો તો પણ મારો સાવજ વેચાય નહીં. દોસ્તી ક્યારેય કિંમતથી તોડાતી નથી શેઠ. આ સાંભળીને વીરજીનો ગુસ્સો આસમાને પહોંચી ગયો. એ ગુસ્સાથી લાલઘુમ થઈ ગયો અને બૈબડો કે ઠીક છે જુવાન, યાદ રાખજે, આ ઘોડો તો એક દિવસ મારો જ થશે. સાવલિયો અને સાવજ બંનેએ એકબીજા સામે જોયું. સાવજે ધીમેથી સાવલિયાના ખભા ઉપર પોતાનું મોં ઘસ્યું, જાણે કે કહી રહ્યો હોય, ચિંતા ન કર, હું તારી સાથે છું. આટલું કહીને સાવલિયો મેળામાંથી પાછો પોતાના ગામ તરફ નીકળી ગયો. પણ એ જાણતો નહોતો કે વીરજીના મનમાં કેવું કપટ ઊભું થઈ રહ્યું છે. વીરજી જે રાજાનો ઘમંડી કારભારી હતો એ સાવલિયાના જવાબથી અપમાનિત થયો હતો. સોનામોરની ના સાંભળીને એને બહુ ખોટું લાગ્યું. એણે મનમાં ગાંઠ વાળી લીધી કે ગમે તેમ કરીને સાવજને મેળવવો જ છે. લાલચ માણસને આંધળો બનાવી દે છે અને વીરજીની હાલત પણ એવી જ થઈ ગઈ હતી. એ રાત્રે સાવલ ગામમાં બધે શાંતિ છવાયેલી હતી. ગામના લોકો પોતાના ઘરમાં નિરાતે સૂતા. સાવલિયો પણ પોતાના ઘરમાં સાવજની બાજુમાં સૂતો હતો. કાઠિયાવાડના લોકો પોતાના ઘોડાને ઘરના સભ્યની જેમ જ રાખે છે.
એટલે જ સાવજ માટે અલગ તબેલો નહોતો, પણ ઘરની બાજુમાં જ એની જગ્યા હતી. પણ વીરજીએ એક ખરાબ પ્લાન બનાવ્યો. એણે પોતાના બે વિશ્વાસુ માણસોને બોલાવ્યા. એકનું નામ હતું ગોપાલ અને બીજાનું નામ કાળો. બંને ખૂબ જ ચાલાક અને ચોરી કરવામાં માહેર હતા. વીરજીએ તેમને કહ્યું કે સાંભળો, ગમે તેમ કરીને કાલે રાત્રે સાવલ ગામમાંથી એ લાલગુમ ઘોડો સાવજ ચોરી આવો, તમને ડબલ ઇનામ મળશે. ગોપાલ અને કાળો ઇનામની લાલચે તૈયાર થઈ ગયા. બીજી રાત્રે અંધારું એટલું ઘેરું હતું કે હાથ પણ ન દેખાય. એ બંને ચોરો છુપાઈને સાવલ ગામમાં પ્રવેશ્યા. તેઓ ધીમે પગલે સાવલિયાના ઘર પાસે પહોંચ્યા. સાવલિયો ઊંડી ઊંઘમાં હતો. ચોરોએ જોયું કે સાવજ આંખો બંધ કરીને ઊભો હતો, પણ એ સૂતો નહોતો. કાઠિયાવાડી ઘોડો ખૂબ જ સતર્ક હોય છે. સાવજને કંઈક ગડબડ લાગી. એણે પોતાના કાન ઊંચા કર્યા. ગોપાલે ધીમેથી એક કોથળામાંથી થોડો ગોળ કાઢ્યો. ઘોડાને ગોળ બહુ ભાવે. એણે સાવજને લાલચ આપી, પણ સાવજ તો અકલવાળો હતો. એણે ગોળની લાલચ છોડી દીધી અને ધ્યાનથી આ માણસોને જોવા લાગ્યો. કાળાએ ધીમેથી સાવજની લગામ પકડવાનો પ્રયત્ન કર્યો. જેવો કાળો સાવજની નજીક ગયો કે તરત જ સાવજે ભયંકર અવાજમાં હણહણાટી કરી. આ હણહણાટી સાંભળીને આખું ગામ જાગી ગયું. સાવલિયો પણ પથારીમાંથી ઝબકીને ઊભો થયો. એણે જોયું કે બે અજાણ્યા માણસો તેના સાવજને ચોરી જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોણ છો તમે? મારા ઘોડાને કેમ હાથ લગાવો છો? સાવલિયાએ બૂમ પાડી. ગોપાલ અને કાળો ગભરાયા, પણ કાળો બહાદુર હતો. એણે તરત જ છરી કાઢી અને સાવલિયાને ડરાવવાનો પ્રયત્ન કર્યો કે ચૂપચાપ ઊભો રે જુવાન, નહીં તો તને ભારે પડશે. પણ સાવલિયો ડર્યો નહીં. એણે ઝટ દઈને એક લાકડી પકડી લીધી. આ જોઈને સાવજને ગુસ્સો આવ્યો. એણે પોતાના પાછલા પગ ઊંચા કરીને હવામાં જોરદાર લાત મારી, જે ગોપાલના ખભા પાસે જઈને વાગી. ગોપાલને થોડી વાર માટે અંધારા આવી ગયા. આ જોઈને કાળો દોડીને ભાગવા લાગ્યો. સાવલિયાએ પણ તેની પાછળ દોટ મૂકી. આખી રાત સાવલ ગામમાં હોબાળો મચી ગયો. ચોરો તો ભાગી ગયા, પણ સાવજ ખૂબ જ ચિંતિત હતો. એ દોડીને સાવલિયા પાસે આવ્યો અને પોતાનું મોઢું તેના હાથ ઉપર ઘસીને પ્રેમ કરવા લાગ્યો. સાવલિયાએ પણ એને ભેટી લીધો. સાવલિયાએ હેતથી કહ્યું કે શાબાશ મારા સાવજ, તે આજે સાબિત કરી દીધું કે તું માત્ર પાવરફુલ જ નહીં પણ વફાદાર પણ છે. બીજા દિવસે સવારે સાવલિયાને ખબર પડી કે ચોરોને વીરજીએ મોકલાતા. એને ગુસ્સો આવ્યો, પણ તે જાણતો હતો કે વીરજી રાજાનો માણસ છે, એટલે એની સાથે સીધી લડાઈ કરવી સારી નથી. સાવલિયાએ પોતાના સાવજની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો, પણ એને એ પણ ખબર હતી કે વીરજી ફરીથી પ્રયત્ન કરશે. આ ઘટનાએ સાવલિયો અને સાવજ વચ્ચેનો પ્રેમ અને ભરોસો વધુ મજબૂત બનાવી દીધા. સાવજ હવે હંમેશા પોતાના માલિકની રક્ષા માટે તૈયાર રહેતો, અને આ તરફ વીરજી ચોરીમાં નિષ્ફળ જવાથી ખૂબ જ ગુસ્સામાં હતો. એણે હવે બીજો વધુ ખતરનાક અને છળકપટવાળો પ્લાન બનાવવાનું નક્કી કર્યું. એણે જાણ્યું કે સાવલિયો પોતાના ઘોડાને લઈને દૂરના જંગલમાં લાકડા લેવા જાય છે, જ્યાં કોઈ માણસ આવતું નથી. સાવલિયાના ઘરમાં ચોરી કરવાનો પ્લાન નિષ્ફળ ગયો, એટલે વીરજીનો ગુસ્સો સાતમા આસમાને હતો. એણે પોતાના બે નિષ્ફળ માણસોને ધમકાવ્યા અને કહ્યું, હવે ચોરી નહીં પણ છળ વાપરો. જ્યાં એ ઘોડો એકલો પડે ત્યાં એને ઉપાડી લ્યો. વીરજીએ તપાસ કરાવી અને જાણ્યું કે સાવલિયો દર શુક્રવારે ગીરના જંગલની ધાર ઉપર આવેલા કાળી ટેકરી નામના વિસ્તારમાં લાકડા કાપવા જાય છે. એ રસ્તો ખૂબ જ સુમસામ અને ખરબચડો હતો, જ્યાં કોઈ બીજો માણસ આવતો જતો નહોતો. એક શુક્રવારે સવારે
સાવલિયો હંમેશની જેમ સાવજને લઈને લાકડા કાપવા નીકળ્યો. જંગલના રસ્તા ઉપર સાવજની ચાલ ધીમી અને મક્કમ હતી. સાવલિયાએ સાવજને એક મોટા પથ્થર નીચે બાંધ્યો અને એના માથે હેતથી હાથ ફેરવો. હું આવું છું મારા સાવજ, શાંતિથી ઊભો રહેજે. સાવજ હણાણ્યો, જાણે કે કહી રહ્યો હોય કે ચિંતા ન કર માલિક, હું અહીં જ છું. સાવલિયો થોડો દૂર ઝાડીઓમાં લાકડા કાપવા ગયો. આ જ સમયની રાહ વીરજી અને એના બે માણસો જોતા હતા. વીરજીએ આ વખતે એક નવો અને ખતરનાક રસ્તો અપનાવ્યો. એણે જમીન ઉપર વિશાળ અને ઊંડો ખાડો ખોદાવ્યો હતો, જેના ઉપર પાંદડા અને લાકડીઓ પાથરી દીધી હતી, જેથી એ ખાડો કોઈને દેખાય નહીં. આને છીંડું અથવા છટકું કહેવાય. વીરજીએ વિચાર્યું હતું કે સાવજને ડરાવીને આ ખાડા તરફ દોડાવશે. જો ઘોડો ખાડામાં પડી જશે તો એને ઘાયલ કરીને આસાનીથી ચોરી શકાશે. સાવલિયાએ લાકડા કાપવાનું શરૂ કર્યું. કુવાડીનો અવાજ જંગલમાં ગૂંજતો હતો. તક જોઈને વીરજી અને તેના માણસો છુપાઈને સાવજની નજીક આવ્યા. વીરજીએ એક મોટો અને તીક્ષ્ણ પથ્થર લીધો અને સાવજને મારવા માટે એની તરફ ફેંક્યો. પથ્થરનો અવાજ સાંભળીને સાવજ ચોંકી ઉઠ્યો. એને લાગ્યું કે એના માલિક ઉપર કોઈ હુમલો કરી રહ્યું છે. એણે લગામ તોડી નાખી અને તરત જ સાવલિયા તરફ દોડવા લાગ્યો. વીરજીએ ધાર્યું હતું કે સાવજ એમના ખોદેલા છટકા તરફ જ દોડશે, પણ સાવજને પોતાના માલિકની ચિંતા હતી, એટલે એણે પોતાનો રસ્તો બદલ્યો. સાવલિયો પણ કુવાડીનો અવાજ બંધ થતા જ સમજી ગયો કે કંઈક ગડબડ છે, અને સાવજ સાવજ બૂમો પાડતો એ દિશાઓમાં દોડ્યો. બરાબર એ જ ક્ષણે ભાગતી વખતે સાવલિયાનો પગ વીરજીએ છુપાવેલા ખાડા ઉપર પડ્યો અને ધડામ દઈને સાવલિયો સીધો એ ઊંડા ખાડામાં જઈને પડ્યો. અરે બાપરે, હું તો મર્યો. સાવલિયાના મોઢામાંથી જોરદાર ચીસ નીકળી ગઈ. એના પગ અને હાથમાં સખત વાગ્યું હતું. એ ઊભો થઈ શકે એમ નહોતો. સાવજ તરત જ ખાડાની કિનારી ઉપર પહોંચ્યો. એણે જોયું કે એનો માલિક નીચે પડેલો છે અને પીડાથી કણસી રહ્યો છે. સાવજની આંખોમાં પાણી આવી ગયા. એ જોરથી હણહણ્યો. આ હણહણાટી ગુસ્સાની નહીં પણ દર્દની હતી. વીરજી અને એના માણસો ખુશ થયા. હવે પકડાઈ ગયો આ ઘોડો. એનો માલિક અંદર સડે છે. હવે આ ક્યાં જશે? પણ સાવજે એમને ચોંકાવી દીધા. એણે પાછળ ફરીને વીરજી કે તેના માણસો ઉપર હુમલો ન કર્યો. એને ખબર હતી કે પેલા એના માલિકને બચાવવો જરૂરી છે. સાવજ ખાડાની ધાર ઉપર ઊભો રહ્યો. એણે પોતાની ગરદન નીચે કરી, ઊંડા ખાડામાં ઉતારી અને સાવલિયાને સમજાવ્યું કે એ એના માથાને પકડી લે. સાવલિયાએ મહા મહેનતે વાગેલા હાથે સાવજની ગરદન મજબૂત રીતે પકડી લીધી. પછી શું? સાવજે પોતાની કાઠિયાવાડી તાકાતનો ઉપયોગ કર્યો. એણે પોતાના પગ જમીનમાં ખોડી અને ધીમે ધીમે જોર લગાવીને સાવલિયાને ઉપર ખેંચવાનું શરૂ કર્યું. એના શરીરમાંથી પરસેવો નીકળતો હતો, પણ એણે હાર ન માની. એને ખબર હતી કે આ તેના મિત્રનો જીવ બચાવવાનો સમય છે. અને આખરે સાવજે પોતાના માલિક સાવલિયાને ખેંચીને સુરક્ષિત બહાર કાઢ્યો. વીરજી અને તેના માણસો આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા. એમના મોઢામાંથી એક પણ શબ્દ ન નીકળ્યો. તેમણે જોયું કે જે ઘોડાને તેઓ લાલચથી ચોરી કરવા આવ્યા હતા, એ ઘોડાએ પોતાના માલિક માટે પોતાનો જીવ દાવ ઉપર લગાવી દીધો. સાવલિયો બહાર નીકળ્યો. એને ઘણું વાગ્યું હતું, પણ એણે તરત જ સાવજને વાલથી ભેટી લીધો. વીરજીને હારનો સ્વાદ ચાખવો પડ્યો. તે અને તેના માણસો શરમાઈને ચૂપચાપ ત્યાંથી ભાગી ગયા. તેઓ સમજી ગયા કે આ ઘોડાને તાકાતથી કે પૈસાથી મેળવી શકાશે નહીં. સાવલિયો સાવજને વળગી પડ્યો. ઓ મારા જીવ,
તું ન હોત તો આજે હું મરી ગયો હોત. તે તારી દોસ્તી નિભાવી. સાવલિયો ઘાયલ હતો, પણ એના ચહેરા ઉપર મોટી રાહત હતી, કારણ કે તેનો જીવ બચી ગયો હતો. તેણે સાવજના કપાળ ઉપર વાલથી ઝૂમી લીધી. હવે શું કરવું મારા સાવજ? મારા પગમાં બહુ દુખાવો થાય છે, હું ચાલી શકતો નથી, સાવલિયાએ ધીમા અવાજે કહ્યું. સાવજે જાણે કે તેની વાત સાંભળી લીધી હોય એમ તે ધીમેથી નીચે બેઠો. તેણે સાવલિયા તરફ જોયું, જાણે કે એ કહી રહ્યો હોય કે ચિંતા ન કર માલિક, હું તને લઈ જઈશ. સાવલિયાને તરત જ સમજાઈ ગયું. તેણે મહા મહેનતે સાવજની પીઠ ઉપર ચડવાનો પ્રયત્ન કર્યો. ઘોડાને સવાર વગર ચાલવાની આદત હોય છે, પણ ઘાયલ માલિકને લઈને આટલો લાંબો રસ્તો પાર કરવો એ ખૂબ અઘરું કામ હતું. સાવજે ધીમે ધીમે ખૂબ જ સંભાળપૂર્વક ચાલવાનું શરૂ કર્યું. એને ખબર હતી કે એના માલિકને દુખાવો ન થવો જોઈએ. પથરાળ અને ખરબચડા રસ્તા ઉપર પણ સાવજની ચાલ એટલી હળવી હતી, જાણે કે તે રૂના ગાલીચા ઉપર ચાલી રહ્યો હોય. આખો રસ્તો સાવલિયો સાવજની ગરદન પકડીને બેઠો રહ્યો. આ કોઈ માલિક અને પશુનો સંબંધ નહોતો, પણ બે સાચા મિત્રોનો ભરોસો હતો, જેણે એકબીજાના જીવ બચાવ્યા હતા. જ્યારે તેઓ સાવલ ગામની ભાગોળે પહોંચ્યા ત્યારે ગામના લોકોએ સાવલિયાને ઘાયલ જોયો. તેઓ તરત જ દોડી આવ્યા. સાવલિયાએ પોતાની સાથે બનેલી આખી વાત કહી સંભળાવી. વીરજીના કપટ અને સાવજની વફાદારીની વાત સાંભળીને સૌની આંખો ભીની થઈ ગઈ. લોકોએ સાવજને ખૂબ પ્રેમ કર્યો અને સાવલિયાની સારવાર કરી. આ ઘટના પછી સાવજની કીર્તિ આખા કાઠિયાવાડમાં ફેલાઈ ગઈ. લોકો હવે એને માત્ર સુંદર ઘોડો નહીં, પણ વફાદારીનું પ્રતીક માનવા લાગ્યા. બીજી બાજુ વીરજી અને તેના માણસો જે અપમાનિત થયા હતા, તેઓ ડરના માર્યા ત્યાંથી ભાગી ગયા અને ક્યારેય સાવલ ગામ તરફ પાછા ફર્યા નહીં. તેમણે જોયેલું કે પૈસાની લાલચ કરતા પ્રેમનું બંધન કેટલું વધારે તાકાતવર હોય છે. તેમને પોતાની ભૂલ સમજાય કે પશુ હોય કે માણસ, બળજબરીથી નહીં પણ પ્રેમથી જ દિલ જીતી શકાય છે. સાવલિયો ભલે ગરીબ હતો, પણ એની દોસ્તી અને એનું સાવજ એના માટે આખી દુનિયાની દોલત હતા. વીરજીની સોનામોરો આ દોસ્તીની કિંમત ચૂકવી શકી નહીં. સાવલિયો અને સાવજ આખી જિંદગી સાથે રહ્યા. એમની કથા આજે પણ કાઠિયાવાડમાં બાળકોને સંભળાવવામાં આવે છે, જે વફાદારી અને પશુપ્રેમનું ઉત્તમ ઉદાહરણ છે. આ વાર્તા આપણને શીખવે છે કે દુનિયામાં પૈસા, સોનામોર કે તાકાત કરતાં પણ વધારે કિંમતી વસ્તુ હોય તો એ છે પ્રેમ અને વફાદારી. કોઈ પણ જીવ, ભલે તે પશુ હોય, જો તમે એને સાચો પ્રેમ આપશો તો તે તમારા માટે પોતાનો જીવ પણ આપી દેશે. સાચો સંબંધ ક્યારેય કિંમતથી ખરીદી શકાતો નથી, તે માત્ર દિલથી જ કમાઈ શકાય છે.